સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ અડી આકરી મંદિર દ્વારા તૃતીય સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એક જ માંડવા નીચે 21 દીકરીઓને અગ્નિની સાક્ષી સાથ ફેરા કરી વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો। ખાસ વાત એ રહી કે ઘણી દીકરીઓ માતા પિતા વગરની હોવા છતાં મંદિરના ભુવાજી શાંતિલાલ ચૌહાણે પોતાની ભૂમિકા ભજવી લગ્ન વિધિ પૂર્ણ કરાવી હતી। દાતાશ્રીઓ દ્વારા નવદંપતીઓને સોના ચાંદીના દાગીના, ઘરવખરી અને અન્ય જરૂરી સામાન આપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવાયો હતો। જે લીંબડીમાં 21 દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો હતો, જેમાં માતા પિતા વગર દીકરીઓને લગ્ન કરવામાં આવ્યા હતા। જે ભુવાજીએ પિતાની ભૂમિકા ભજાવી હતી। દાતાશ્રીઓએ ઘરવખરી આપીને ભેટ આપવામાં આવી હતી। જે ભવ્ય સમૂહ લગ્ન સફળ યોજાયો હતો, જેમાં ભુવાજીએ પિતાની ભૂમિકા ભજવી હતી, જે સોના ચાંદીના દાગીના, ઘરવખરી અને અન્ય જરૂરી સામાન આપી આશીર્વાદ આપવામાં આવી રહ્યા હતા। જે આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયો હતો। જે લીંબડીમાં 21 દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં માતા પિતા વગર દીકરીઓને લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં ભુવાજીએ પિતાની ભૂમિકા ભજાવી હતી। દાતાશ્રીઓએ ઘરવખરી ભેટ આપીને ભવ્ય સમૂહ લગ્ન સફળ યોજાયો હતો। દ્વારા આયોજિત તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર પહેલા 26/3/2026ના રોજ માતાજીનો માંડવો, નવચંડી યજ્ઞ તથા રાત્રે ડાકડમરૂનો પ્રોગ્રામ રાખ્યો હતો। બીજા દિવસે 27/3/2026ના રોજ 21 મા બાપ વગરની દીકરીઓના આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં અંદાજિત 10થી 15,000 માણસોની હાજરી હતી અને ગામની અંદર, આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અને આજ માતાજીની કૃપાથી, સ્વયંસેવકોની કૃપાથી અને સર્વ સમાજની કૃપાથી આ પ્રસંગ ને અનેરો આનંદ અને ઉત્સાહભેર એનું સ્વાગત કરવામાં આવ્યું। એક સમાજ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। 100% તમને આમ કેવો આનંદ થાય છે? ફૂલ આનંદ અને આવી દરેક સમાજ આવો અમને સાથ સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી અને અપીલ છે। શ્રી અડી આકરી મેલડીમાં દ્વારા આયોજિત તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર પહેલા 26/3/2026ના રોજ માતાજીનો માંડવો, નવચંડી યજ્ઞ તથા રાત્રે ડાકડમરૂનો પ્રોગ્રામ રાખ્યો હતો। બીજા દિવસે 27/3/2026ના રોજ 21 મા બાપ વગરની દીકરીઓના આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં અંદાજિત 10થી 15,000 માણસોની હાજરી હતી અને ગામની અંદર, આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અને આજ માતાજીની કૃપાથી, સ્વયંસેવકોની કૃપાથી અને સર્વ સમાજની કૃપાથી આ પ્રસંગ ને અનેરો આનંદ અને ઉત્સાહભેર એનું સ્વાગત કરવામાં આવ્યું। એક સમાજ એકતાનું